ઇન્ડસ યુનિવર્સિટી રાજરંડા ખાતે ભારતના પ્રથમ AI સંચાલિત ઇન્ટિગ્રેટેડ સાયબર સિક્યુરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરનું ભવ્ય લોન્ચિંગ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી. ડ્રોન ડિટેક્શન રિસ્પોન્સ ઓર્ગેનાઇઝેશન નેટવર્ક એનાલિસિસ ઇન્ડસ યુનિવર્સિટી રાજરડા ખાતે ભારતના પ્રથમ AI સંચાલિત ઇન્ટિગ્રેટેડ સાયબર સિક્યુરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરનો શુભારંભ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યો. ગુજરાતના એક યુવા દ્વારા કરવામાં આવેલા સરાહનીય પ્રયાસને બિરદાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાતના યુવાને રાજ્યનું જ નહીં પણ સમગ્ર દેશમાં પ્રથમ AI લેબ થકી ગુજરાતનું નામ રોશન કર્યું છે. ત્યારે સાયબર ક્રાઇમને રોકવા માટે આ સેન્ટર દ્રોણા થકી ખૂબ સારા પરિણામો મળશે તેવો મને વિશ્વાસ છે. વધુમાં મંત્રીએ ઉમેર્યું કે સાયબર સિક્યુરિટી માત્ર ફાઇનાન્શિયલ ફ્રોડ રોકવા માટે જ જરૂરી નથી, પરંતુ વધુમાં વધુ સોશિયલ ઇફેક્ટ રોકવા માટે ઉપયોગી છે. નાના મોટા ફાઇનાન્શિયલ લોસને ફરી કવર કરી શકાય, પણ આ સોશિયલ લોસ એ નાગરિકો માટે ઘણું મોટું નુકસાન છે. સાયબર સિક્યુરિટીના ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંબોધતા મંત્રીઓએ સાયબર સિક્યુરિટી અને તેની વર્તમાન સમયમાં જરૂરિયાત અંગેની માહિતી આપી નાગરિકોને સાયબર ફ્રોડથી બચવા જરૂરી તકેદારી રાખવા સૂચન કર્યું હતું. તેમજ સાયબર સિક્યુરિટીના ક્ષેત્રમાં અભ્યાસને યોગ્ય દિશામાં ઉપયોગ કરી વિદ્યાર્થીઓ ભારતનું નામ રોશન કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. સાયબર ક્રાઇમને રોકવા માટેના ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે જણાવતા કહ્યું કે ગુજરાતમાં દરેક પોલીસ સ્ટેશન દીઠ એક સાયબર એક્સપર્ટની નિમણૂક કરવા નિર્ણય લેવાયો છે. ત્યારે ભવિષ્યમાં આ ક્ષેત્રમાં ઘણી મોટી ઓપોર્ચ્યુનિટી સાયબર સિક્યુરિટી અંગેનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે. ગુજરાતમાં જેટલા સાયબર ક્રાઇમ થાય છે તે પૈકી મોટા ભાગે અર્બન વિસ્તારમાં થાય છે તેવું ધ્યાને આવ્યું છે. સાયબર ક્રાઇમનો શિકાર સૌથી વધુ ભણેલા લોકોમાં જોવા મળે છે. માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ અને જરૂરિયાત અંગે પણ સૌને સજાગ રહેવા મંત્રીઓએ સૌ નાગરિકોને વિનંતી કરી હતી.